જય શ્રી કૃષ્ણ મિત્રો ગુરુવારના દિવસે ભૂલથી પણ નહીં કરતા 11 કામ, નહીં તો જીવનમાં આવી જશે ગરીબી અને દરિદ્રતા। જી હા મિત્રો, હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ સૃષ્ટિના સંચાલન કરનાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે। ધાર્મિક રીતે આ દિવસ બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરવાથી લોકોની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે, સાથે જ ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે। જ્યારે બૃહસ્પતિ ગ્રહની વાત કરીએ તો તેમને દેવતાઓના પણ ગુરુ કહેવાય છે। દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન, કર્મ, સંતાન અને વૃદ્ધિના કારક માનવામાં આવે છે। જેમની કુંડળીમાં ગુરુ ગ્રહ સારી સ્થિતિમાં હોય છે તે શુભ ફળ આપે છે। એવી સ્થિતિમાં દેવગુરુનો આશીર્વાદ મેળવવા માટે આ દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। પૂજાપાઠ સિવાય ગુરુવારના દિવસે કેટલાક કાર્ય એવા હોય છે જેને કરવા શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે। આ કાર્ય કરવાથી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ દુર્બળ થાય છે અને વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો ચાલો જાણીએ કે ગુરુવારના દિવસે કયા કામો કરવાથી બચવું જોઈએ। પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવન પર સદા બન્યા રહે તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો। નંબર 1, જેમ બૃહસ્પતિનો પ્રભાવ શરીર પર રહે છે તે જ રીતે ઘરમાં પણ બૃહસ્પતિનો પ્રભાવ એટલો જ ઊંડો હોય છે। વાસ્તુ અનુસાર ઘરમાં ઈશાન ખૂણો સ્વામી ગુરુનો હોય છે। ઈશાન ખૂણો એ ધર્મ અને શિક્ષાની દિશા છે અને જો ત્યાં ગુરુવારે પોતું લગાવવામાં આવે તો ઘરના ઈશાન ખૂણાની શક્તિ કમજોર પડે છે। ઈશાન ખૂણાનો સંબંધ ઘરના નાના સભ્યો એટલે કે બાળકો સાથે હોય છે। સાથે જ ઘરના પુત્ર સંતાનનો સંબંધ પણ આ ખૂણા સાથે હોય છે, જે ઘરના બાળકો, પુત્રો, ઘરના સભ્યોની શિક્ષા, ધર્મ વગેરે પર શુભ અસર કરે છે। તેથી ગુરુવારના દિવસે ઉપરોક્ત કાર્યથી બચવું જોઈએ। નંબર 2, ગુરુવારના દિવસે કપડાં ધોવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને માં લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે। આનાથી તમને શારીરિક અને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તેથી આ દિવસે કપડાં ધોવાનું પણ ટાળો। 3, ગુરુવારના દિવસે કેળાનું સેવન નહીં કરવું જોઈએ, કારણ કે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે અને કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો નિવાસ માનવામાં આવે છે। તેથી આ દિવસે કેળું ખાવું ટાળો। 4, જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુવારના દિવસે મહિલાઓએ વાળ ધોવા જોઈએ નહીં। આ દિવસે જે મહિલાઓ વાળ ધોવે છે તેમની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ દુર્બળ બને છે। બૃહસ્પતિ ગ્રહના દુર્બળ થવાથી કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ થતું નથી। તેથી આ દિવસે મહિલાઓએ વાળ ધોવાનું ટાળવું જોઈએ। 5, ગુરુવારના દિવસે ધન સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડદેવડ કરવી જોઈએ નહીં। જ્યોતિષ અનુસાર એવું કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ દુર્બળ થાય છે। તેમજ માન્યતા છે કે ગુરુવારના દિવસે જો તમે કોઈને ધન આપો છો તો પાછું મેળવવામાં મુશ્કેલી થાય છે। તેથી આ દિવસે પૈસાની લેવડદેવડ વિચારીને અને જરૂરી હોય ત્યારે જ કરો। 6, જ્યોતિષ શાસ્ત્રો મુજબ ગુરુવારના દિવસે સિલાઈ પણ કરવી જોઈએ નહીં। આથી ગુરુ દુર્બળ બને છે। ગુરુ દુર્બળ બનવાથી ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે। તેમજ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન સરસિયાનું તેલ અથવા તલના તેલના દીવા ન પ્રગટાવવા જોઈએ। આ દિવસે માત્ર ઘીના દીવા જ કરવા જોઈએ। 7, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે ક્યારે પણ ભંગાર વેચવો જોઈએ નહીં। એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે ભંગાર વેચવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો નાશ થાય છે। ગુરુના દોષ પ્રભાવથી પરિવારના સભ્યોના આરોગ્ય પર ખરાબ અસર પડે છે અને બાળકોની ભણતર પર પણ નકારાત્મક અસર થાય છે। 8, હિન્દુ ધર્મમાં ચોખાનું ખાસ મહત્વ માનવામાં આવે છે। કોઈ પણ માંગલિક કાર્ય હોય કે પૂજા, બધામાં ચોખાનો ઉપયોગ થાય છે। ચોખાનો ઉપયોગ ચાંદલા કરવામાં, પૂજામાં ચઢાવવા ઉપરાંત ઘણી શુભ કાર્યોમાં થાય છે। પણ ગુરુવાર એ એક એવો દિવસ છે જ્યારે ચોખા ખાવા વર્જિત માનવામાં આવે છે। 9, ગુરુવારના દિવસે પૂજાપાઠ સંબંધિત સામાન,
આંખો સંબંધિત કોઈ પણ વસ્તુ, કોઈ ધારદાર વસ્તુ જેવી કે છરી, કાતર, વાસણ વગેરે ખરીદવી જોઈએ નહીં. આવું કરવાથી માં લક્ષ્મી ક્રોધિત થાય છે, જેનાથી આરોગ્ય, ધનનો નાશ થાય છે. ગુરુવારના દિવસે નવા કપડાં પહેરવાનું પણ ટાળવું જોઈએ. 10. જો તમે માંસ અને મદિરા સેવન કરો છો તો ગુરુવારના દિવસે તે બિલકુલ પણ નહીં કરવું જોઈએ. ભગવાન બૃહસ્પતિનું વ્રત કરતા લોકોએ તો માંસ મદિરાનો ત્યાગ કરી દેવો જોઈએ. આ દિવસે માંસ મદિરા ખાવાથી ગુરુ સાથે સાથે અન્ય દેવી દેવતાઓ પણ નારાજ થાય છે. 11. ગુરુવારના દિવસે ભોજનમાં ઉપરથી મીઠું નાખીને નહીં ખાવું જોઈએ, કારણ કે તે આરોગ્ય પર અસર કરે છે અને દરેક કાર્યમાં વિઘ્ન આપે છે. આવી રીતે મીઠું ખાવાથી ગુરુ અસ્ત થઈ જાય છે. આ ઉપરાંત ગુરુવારના દિવસે ગુરુ દેવતા, પિતા, દાદા અને ધર્મ વગેરેનું અપમાન કરવું કે મજાક ઉડાવવી ભારે પડી શકે છે. તેથી ગુરુવારના દિવસે એવું કરવાથી બચવું જોઈએ, કારણ કે તેને શુભ માનવામાં આવતું નથી. સાથે જ ગુરુવારના દિવસે આ ઉપાય જરૂર કરો. 1. ગુરુવારના દિવસે વહેલા ઉઠીને સૂર્ય દેવતાને જળ અર્પણ કરો. ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમના સામે ઘીના દીવા પ્રગટાવો અને સૌથી ઉત્તમ એ છે કે તમે નાળાહડીની વાટથી આ દીવો પ્રગટાવો અને તેમાં થોડું કેસર પણ નાખો. આવું કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થઈને તમને સુખી અને સમૃદ્ધ બનાવશે. 2. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારના દિવસે ફળોનું દાન કરવાથી તમારી કુંડળીમાં શુભ યોગ બને છે અને ગુરુની સ્થિતિ મજબૂત થાય છે. ખાસ કરીને ગુરુવારે પીળા ફળોનું દાન કરવાથી બૃહસ્પતિ દેવની વધારાની કૃપા મળે છે. જરૂરિયાતમંદોને ફળોનું દાન અવશ્ય કરો. હોસ્પિટલમાં જઈને પણ દર્દીઓ વચ્ચે ફળો વહેંચી શકો છો. એવું કરવાથી તમને ઘણું પુણ્ય મળશે. 3. ગુરુવારના દિવસે કોઈ પણ રીતે કેસરનો ઉપયોગ તમારા ગૃહસ્થ સ્થિતિને સુધારી શકે છે. ગુરુવારની રાત્રે દૂધમાં કેસર નાખીને તેનો ઉપયોગ કરો. આ ઉપરાંત તમે ઈચ્છો તો દૂધ અને કેસરની ખીર બનાવીને પહેલા ભગવાન વિષ્ણુને ભોગ લગાવો અને પછી આખા પરિવાર સાથે મળીને ખાવો. આ ઉપાય તમારા ઘરના લોકો વચ્ચે પ્રેમ વધારશે અને તમને સુખી તથા સમૃદ્ધ બનાવશે. 4. ગુરુવારના દિવસે ઘઉંની લોટમાં ચણાની દાળ, ગોળ અને હળદર નાખીને ગાયને ખવડાવો. સાથે જ આ દિવસે કોઈ ગરીબને ચણાની દાળ, કેળા, પીળા વસ્ત્રો વગેરે ક્ષમતા મુજબ દાન કરો. 5. જો તમે જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો અને ઘણીવાર તમારા જીવનમાં ધનનો અભાવ રહે છે અને તમે આ સ્થિતિમાંથી છુટકારો મેળવવા માંગો છો તો તુલસીના પાનનો આ એક ઉપાય ગુરુવારના દિવસે કરો. ઉપાયને કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો. તેના માટે ગુરુવારના દિવસે સ્નાન ધ્યાન કરીને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ સમયે 7 તુલસીના પાન હાથમાં લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. એવું કરવાથી તમે આર્થિક તંગીથી છુટકારો મેળવી શકો છો. 6. જો તમારી આવક ઓછી છે અને તેમાં વધારો કરવો છે તો ગુરુવારના દિવસે એક નાનો ઉપાય કરીને તમે તમારી આવક વધારી શકો છો. ગુરુવારના દિવસે સ્નાન ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુને તુલસીની મંજરી અર્પણ કરો. આ દિવસે પૂજા પાઠ કર્યા પછી પીળા રંગના નવા કપડામાં તુલસીની મંજરી બાંધીને તેને તિજોરીમાં મૂકી દો. એવું કરવાથી આવક ધીમે ધીમે વધવા લાગે છે. 7. ગુરુવારના દિવસે તુલસીના મૂળને ગંગાજળથી ધોઈને તેને પીળા રંગના કપડામાં બાંધી લો. પછી તુલસીના મૂળને તિજોરીમાં મૂકી દો. તમે ઈચ્છો તો ઘરના મુખ્ય દરવાજા પર પણ તુલસીના મૂળને બાંધી શકો છો. આવું કરવાથી આવક સાથે સાથે સૌભાગ્યમાં પણ વધારો થાય છે. દરેક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરો. 8. શાસ્ત્રોમાં ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવાનું વિધાન છે. કેળાના વૃક્ષનો સંબંધ ગુરુદેવ બૃહસ્પતિ સાથે બતાવવામાં આવ્યો છે. તેથી આ દિવસે કેળાના વૃક્ષની સાથે પરિભ્રમણ કરવું ખૂબ જ સારા પરિણામ આપે છે.
જો તમને કારકિર્દીમાં કોઈ પરેશાની આવી રહી હોય તો કેળાના વૃક્ષની પરિક્રમા કરો અને પછી કેળાના વૃક્ષને જળ અર્પણ કરો અને તેના સામે દેશી ઘીના દીવા પ્રગટાવો. ગુરુના 108 નામોનો ઉચ્ચાર કરો. આથી લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થાય છે. 9. જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત નથી તો ગુરુવારના દિવસે કેળાના વૃક્ષના મૂળ લઈને તેને પીળા કપડામાં બાંધી લો અને પછી તેને પોતાના ગળામાં ધારણ કરો. આવું કરવાથી તમને ધન સંબંધિત તમામ પરેશાનીઓથી છુટકારો મળી જશે અને શિક્ષણના ક્ષેત્રે આવી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે. સાથે સાથે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે. 10. ગુરુવારના દિવસે સૌથી જરૂરી છે કે સવારના સ્નાનના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરો, કારણ કે આવું કરવાથી ગુરુના તમામ પ્રકારના દોષો સમાપ્ત થાય છે. સ્નાન કરતી વખતે તમારે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જાપ કરતા રહેવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ હળદરવાળા પાણીથી નહાવાથી જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. 11. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિ પૈસાની તંગીથી પીડાય છે તો તેને 108 વખત બ્રહ્મ બૃહસ્પતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે સાથે ગુરુવારના દિવસે ધર્મગ્રંથોનું દાન કરવું પણ લાભદાયી માનવામાં આવે છે અને આવું કરવાથી બૃહસ્પતિ દેવની કૃપા તમારી પર સદા બની રહે છે. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને માર્ગદર્શકોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોના ઉદ્દેશ માત્ર તમને વધુ સારી માહિતી આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, આજનો આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.